ફટાફટ બહાર કાઢ. ફટાફટ બહાર કાઢ મુન્ના. તને કહું છું. હે તારે બેવાનું છે હારે. તું ફટાફટ બહાર નીકળી જા. ફટાફટ ગાડી ચાલુ કર ને તારે ભડાકા થશે. તને કહું છું ભાઈ. હે એ ભાઈ જેને હું મારી જગ્યા જો તું માસ્ટર બહાર જતો રે. ફટાફટ બહાર નીકળ. હા, અમે બહારના પછી ડિપોઝિટ લીધી હતી. ડિપોઝિટ બધી અમે એને આપી હતી સાહેબને. અમે 1.5 કરોડ રૂપિયાને રોકડા આપ્યા, 30 લાખ રૂપિયા વાઇટથી આપ્યા ને છતાં પણ એમને એમ કીધું કે ભાઈ મને હજી ભાડું આપો. મેં કીધું જગ્યા ચાલુ થઈ નથી. આ તમે જોયા અસલ ફિલ્મી સ્ટાઇલમાં ભડાકા કરતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ, જેનો વિડીયો ખૂબ અત્યારે વાયરલ છે. તેમની ગોળી અને ગાળ જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તેના ઉપર આજે તમને વધારે વિસ્તૃત માહિતી આપવી છે. ગુજરાત તક તમે જોઈ રહ્યા છો અને હું છું કૃણાલ. આ ફિલ્મી સ્ટાઇલમાં ગોળી ચલાવનારા અમદાવાદમાં જે આ ઘટના બની છે, જમીની વિવાદ હતો અને બિલ્ડરોની સામે જ પડેલા, પોતાના ભાગીદારોની સામે જ પડેલા અશોકસિંહ ચૌહાણે પોતાની જમીન છે એવું કહીને ભડાકા તો કરી દીધા, પણ હવે મોટા ખુલાસાઓ થયા છે. સૌથી પહેલો ખુલાસો તો એ થયો છે કે આ જમીન તેમની નથી, તેમણે પણ કબજો કર્યો હતો. એટલે કે હવે સંભવિત જે તેમની સામે ધરપકડ થઈ છે અને જે જાનથી મારવાની જે કોશિશ કરી છે તેનું અને ફાયરિંગ આર્મ્સ એક્ટ હેઠળ જે ગુનો લાગ્યો છે તેની બાદ કદાચ જો પોલીસ વધારે કાર્યવાહી કરવા ઈચ્છે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ કદાચ દાખલ થઈ શકે તેવું છે. પણ અત્યારે પૂરી માહિતી આવે તેની બાદ સૌથી પહેલા આપણે તો એ જોઈએ કે પાંચ રાઉન્ડ જે ફાયરિંગ કર્યું છે ફક્ત 1.5 મિનિટની અંદર, અને જે રીતે લોકો જે બિલ્ડરો હતા જેમની સામે તેમના ભાગીદારો સામે ફાયરિંગ કર્યું છતાં એ લોકો બિયા નહીં, એ બતાડે જ છે કે બિલ્ડરો આવી રીતે અવારનવાર આવી ગન ગોળી અને જમીનના જે અવારનવાર સામનો કરતા હોય છે તેના કારણે તેમનામાં ડર નહીં રહ્યો હોય. 5 રાઉન્ડ ફાયરિંગ પછી પણ માંડ જે બિલ્ડરો ગયા હતા તેમની શું માંગણી છે, તેમણે કઈ રીતે ફસાઈ ગયા છે, કઈ રીતે આ જમીનમાં કરોડોનો વ્યાપાર છે તે પણ જાણીએ. સૌથી પહેલા આ વિડીયો જુઓ, ફાયરિંગનો ધડાકા કરતો વિડીયો જુઓ. બહાર નીકળ. પહેલા ગાડી બહાર કાઢ. ગાડી બહાર કાઢ. ચાલ ઉભો થઈ જા. બરોબર વાત કર. ઉભો થઈ જા. ગાડી લઈને બહાર. ફટાફટ બહાર કાઢ. ફટાફટ બહાર કાઢ મુન્ના. તને કહું છું. હે તારે બેવાનું છે હારે. તું ફટાફટ બહાર નીકળી જા. હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર ને તારે ભડાકા થશે. તને કહું છું ભાઈ. હે એ ભાઈ જેને હું મારી જગ્યા જો તું માસ્ટર બહાર જતો રે. ફટાફટ બહાર નીકળ. બહાર જતો રે. ગાડી ચાલુ કર. તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું. ઉઠાય ફટાફટ ગાડી. હાલે ચાલ નીકળ. ફટાફટ બહાર નીકળ. બહાર નીકળજો. મારો ભાઈ બને છે. કોર્ટમાં મળીશું તને 15 તારીખે. ગાડી વાળો ગાડી બદલ દો. મંગળ બી આવવા દે. ઉભા રાખો. શું થતું એવું કીધું. મંગળ કે લોકો બોલા નામ તો મુન્ના મામા ગળે દે. દાદા હા હા રાખો.
નીકળ્યો. આ વિડીયોમાં ઘણી બધી બાબતો દેખાઈ. સૌથી પહેલી તો ગોળીઓ ચાલી, 5 રાઉન્ડ ફાયરિંગ થયું. જો કે અહીં જે નિવૃત્ત ડીવાયએસપી છે એ.સી. ચૌહાણ એટલે કે અશોકસિંહ ચૌહાણ, તેઓ અત્યારે દેખાઈ જ રહ્યું છે કે તેઓ જાનથી મારવાના ઈરાદે તો ફાયરિંગ નહોતા જ કરી રહ્યા, બીવડાવવાના ઈરાદે ફાયરિંગ કરી રહ્યા હતા. પણ બીવે એ બિલ્ડરો છે ને, એક ભાઈ તો તમને એમાં માવા ચોડતો એ દેખાતા હશે. તે તમને બતાડે છે કે કઈ રીતે તેઓ આ ઘટનાને સામાન્ય રીતે લઈ રહ્યા હતા. પણ ત્યારબાદ હવે મોટો ખુલાસો કરી અને આખી ઘટનામાં પૈસાની શું લેવડ દેવડ છે, કઈ રીતની આખી ઘટના હતી ને કેટલા રૂપિયા આ લોકોએ ચૂકવી દીધા હતા, તો અમે તમને જણાવી દીધા કે 1.5 કરોડ રૂપિયા જેટલું બાનું આપ્યું, 30 લાખ જેટલું માસિક જેટલું ભાડું હતું. કારણ કે અમદાવાદમાં જે આ પ્રાઇમ લોકેશન પર આવેલી આ જગ્યા હતી અને તેમાં જે જગ્યા જેમણે ભાડે રાખી છે તેમણે આ જગ્યાનું જે વહીવટ કરી રહ્યા હતા તે મુન્નાભાઈ શું કરી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ. મારો રોલ એવું છે જે જગ્યા જે રાખનાર જ હું પોતે છું, એપી ચૌહાણ સાહેબ પાસેથી. એની એક મેં છે ને આપણે એ કોઈ પણ કોઈને જગ્યા આપતા નતા ભાડે, એટલે મને કે ભાઈ તું રેફરન્સ આપ કોઈ પણ. મેં કહ્યું સુરતમાં તમે સાહેબ નોકરી કરતા કોનો તમારે રેફરન્સ જોયો, એટલે એમને રેફરન્સ જે સાહેબનો માંગ્યો એનો મેં રેફરન્સમાં આપ્યો અને એને પાસે મેં જગ્યા લીધી. એટલે જે સાહેબે રેફરન્સ આપ્યો ને એટલે મેં એની પાસે કોઈ પેપર વેપર માંગ્યા નહીં, ડાયરેક્ટ એમઓયુ બનાવીને એમને જે પૈસા મેં વ્હાઇટથી દીધા અને બ્લેકથી દીધા. 3 મહિના પછી એમસીની નોટિસ આવી જાય. મેં સ્ટ્રક્ચર ઊભું કર્યું 3 થી 4 કરોડ રૂપિયાનું. એટલે ભાઈ કે તમે જે સ્ટ્રક્ચર હોય તો પરમિશન લીધી. મેં કીધું ના, તો જે માલિક હોય ને એના મને રાઇટ્સ આપો એટલે અમે તમને પરમિશન આપીએ. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમારા રાઇટ્સ આપો ને અમને પરમિશન અપાઈ દો. એટલે સાહેબ ત્યાં ગયા એટલે સાહેબને ત્યાંથી બહાર કાઢ્યા કે આ જગ્યા તમારી નથી, તમારો કબજો છે. તો કબજો એટલે કે આપણે હોટલે તાજમહેલ હોટલે ચા પીવા એટલે આપણા બાપાની થઈ ન જાય. એટલે અમને ખબર પડી કે આ સાહેબની જગ્યા નથી. એટલે સાહેબને કીધું મેં તમને હવે ભાડું દેવામાં આવશે નહીં. એટલે મેં પછી એની માથે કેસ કર્યો. એટલે ખબર પડી એ મારી માથે કેસ દાવો કર્યો. એટલે આજે આવ્યો અમારી પાસે કે મારી માથે શેનો અત્યારે દાવો કર્યો, હાલો નીકળો અહીંથી જેમ તેમ. મેં કીધું સાહેબ જગ્યામાંથી નહીં નીકળાય. મેં કીધું આમાં મેં પૈસા નહીં ખાસ. મેં કીધું એટલે એ ડાયરેક્ટ અમારી માથે ફાયરિંગ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા. આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તે બિલ્ડરો અને જે તેમના સાથીદારો છે, ભાગીદારો છે, તે તમામ દેવી પૂજક સમાજમાંથી આવે છે. અને તે જે નેશનલ દેવી પૂજક સમાજનું જે આખું ફાઉન્ડેશન છે તેમાંના તે અધ્યક્ષ પણ છે. તેના કારણે અત્યારે દેવી પૂજક સમાજના લોકો પણ ગુસ્સે છે કે ખુલ્લેઆમ જાહેરમાં તેમના જ સમાજના એક નેતા તેમની ઉપર બંદૂક દાગવામાં આવી. સાથે સાથે નિવૃત્ત ડીવાયએસપી જે છે તેઓ મૂળ તો યુપી બિહારના છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેઓ ગુજરાતમાં આવી રીતે ફાયરિંગ કરી રહ્યા છે. તેના ઉપર જે બિલ્ડર ભાગીદાર હતા તેમણે એવો પણ આરોપ લગાડ્યો કે ગુજરાતીઓ કેટલા સુરક્ષિત છે અને સાથે સાથે એક અધિકારી આવું કરે છે. મોટા ભાગના જે અધિકારી હોય તેમની પાસે આવી રીતે પિસ્તોલ રહેલી હોય છે અને આ રીતે પિસ્તોલનો ગમે ત્યારે ગમે તે રીતે ઉપયોગ કરે તે કેટલો યોગ્ય કેટલો અયોગ્ય. જે રીતે મોટા ભાગના અધિકારીઓના હાથ જેમાં ખરડાયેલા હોય છે તેવા જમીનના મામલે તેમનું પણ નામ આવ્યું છે. આ જમીન તો કોઈ બીજાની જ નીકળી હતી, પણ જે પોતે કબજો કર્યો હતો તેવા નિવૃત્ત અધિકારી, તેમના પુત્ર, તેમના પુત્રી જે છે તેમની ઉપર અત્યારે અમદાવાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. નવા શું જે છે તે રહસ્ય ખુલે છે તે જોવાનું રહ્યું. કારણ કે બિલ્ડર લોકોમાં જે પૈસાની લેવડ દેવડ થતી હોય છે તે વ્હાઇટ અને બ્લેક જે આપણે સૌ જાણીએ છીએ તે રીતે થતી હોય છે. તો પૈસાની લેવડ દેવડ મામલે પણ નવા ગુનાઓ ખુલી શકે છે, નવા રાઝ ખુલી શકે છે. જમીન કોની છે તેની બાબતે પણ નવા રાઝ ખુલી શકે છે. ફાયરિંગ કેટલું યોગ્ય છે, અધિકારીઓ પાસે રહેલી બંદૂક કેટલી સમાજ માટે જોખમી છે, તે બધું એક સવાલ આપણી સામે છે. આ તમામ સવાલો પર તમારું શું કહેવું છે, જવાબ તમે જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, મને રજા આપો. ધન્યવાદ.